तिलकवाड़ा से ये खबर सामने आ रही है, जहां के विभिन्न इलाकों में ईवीएम और वीवीपैट निदर्शन कार्यक्रमों का आयोजन करवाया गया था। आने वाले वक्त में लोकसभा के चुनाव आ रहे हैं, जिसके मद्देनजर हर कोई अपने मताधिकार का इस्तेमाल कर सके, इसीलिए ईवीएम और वीवीपैट का इस्तेमाल कैसे हो उसकी जानकारी मुहैया करवाने के लिए कार्यक्रम आयोजित हो रहे हैं। तब तिलकवाड़ा नगर और साथ ही विभिन्न इलाकों में ईवीएम और वीवीपैट के बारे में निदर्शन कार्यक्रम आयोजित करवाए गए थे, जिस दौरान बड़ी तादाद में मतदार मौजूद रहे थे। नमस्कार। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત तिलकवाड़ा तालुकाना તમામ મતદાન મથકો તથા તાલુકા પંચાયત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે મતદારોમાં જાગૃતિ કેળવવા સમયે ઈવીએમ વીવીપેટ તથા જે 3 યુનિટનું મશીન હોય છે તેનું નિદર્શનની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે, જેનો મુખ્ય ઉદ્દેશ તે છે કે જે તાલુકાના તમામ જે એલિજિબલ મતદારો છે તેઓ પોતાની રીતે મત આપવાનું જે પ્રક્રિયા છે તે સમજી શકે, પોતે જાતે બેલેટ યુનિટમાં બટન દબાવીને મત આપી શકે અને વીવીપેટમાં તે જ જે એમણે બટન દબાવ્યું છે તે મતદારને મત મળે છે કે નહીં તે જોઈને તેની ખાતરી કરીને એ આખી પ્રક્રિયા છે તેમાં એમનો એક વિશ્વાસ કેળવાય અને એમનો એક વધે કે વિશ્વાસ વધે અને ઉત્સાહ વધે તે સર્વ આ હાલમાં પ્રક્રિયા ચાલુ છે, જે અંતર્ગત તાલુકાના તમામ 72 મતદાન મથકોને કવર કરવામાં આવશે અને દરેક ગામમાં તેને એક જે વાહન છે તે ફેરવવામાં આવશે અને મતદારોની જાગૃતિ કેળવવામાં આવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।